જરૂરી વિરોધમાં બિનજરૂરી. તે બંનેની વચ્ચે શું અંતર છે આજે તમારી આગળ વહેંચવા માંગુ છું. સીધું ને સ્પષ્ટ પ્રભુનું વચન તમે ધ્યાનથી સાંભળજો, વિનંતી છે. વાલા ભાઈઓ ને બહેનો, આજે દરેક માણસ સવારથી ઉઠીને લઈને રાત્રે સૂતા પહેલા આખો દિવસ શાના માટે પરિશ્રમ કરે છે કહીએ તો? આર્થિક રીતે મજબૂતાઈ મેળવવા માટે, બેંક બેલેન્સ વધારવા માટે, ધન અધિકથી અધિક વધારે કમાવા, અને બીજું સુંદર દેખાવા માટે, અને ત્રીજું અધિકાર કમાવા માટે, અને ચોથું સ્વસ્થ રહેવા માટે મનુષ્ય ઘણા બધા પ્રયત્નો કરે છે. જે સંદેશ આપવા માંગુ છો તેનો મહત્વનો વિષય છે ધન સંપત્તિથી વધારે, સુંદરતાથી વધારે, અધિકારથી વધારે, સ્વાસ્થ્યથી વધારે આપણ સર્વ માટે અતિ મહત્વનું છે આત્માનો ઉદ્ધાર. તે શું છે? આત્માનો ઉદ્ધાર અતિ જરૂરી છે. આજે તે તમે ચાહો છો તે સંપત્તિ, સ્વાસ્થ્ય કે સુંદરતા હોઈ શકે છે, અથવા અધિકાર હોઈ શકે છે. જ્યાં સુધી તમારામાં જીવન છે ત્યાં સુધી તેની જરૂરિયાત રહે છે. પરંતુ તમારા મરણ પછી તમારી સંપત્તિ અથવા તમારું સ્વાસ્થ્ય અથવા તમારી સુંદરતા અથવા પદવી તે તમારી સાથે આવવાનો ચાન્સ બિલકુલ નથી. નંબર 1, તમારું મૃત્યુ થયું છે. સમજો, મૃત્યુ થાય પછી તરત ખૂબ જ સુંદર દેખાતો તમારો ચહેરો કેવો થઈ જાય છે? પોતાની સુંદરતા ગુમાવે છે. ઘણા લોકોનો ચહેરો તો ખૂબ જ સૂજી જાય છે. કેટલાક લોકોનો ચહેરો મરણ પામ્યા પછી ખૂબ જ વિકૃત થઈ જાય છે. બીજું, એક બીમાર વ્યક્તિ પાછળ ઘણું ધન ખર્ચાય છે, ત્યાર પછી મૃત્યુ પણ આવી જાય છે. જો તેનું મૃત્યુ થઈ ગયું, સમજો, શું સંપત્તિ સાથે જશે? ચાહે તેણે સોનાનું કડું હાથમાં પહેર્યું હોય, બીજા હાથમાં કડું હોય, બીજા હાથમાં કડું હોય, 4 અંગૂઠી હોય. કેટલાક લોકો 4 અંગૂઠી હાથમાં પહેરે છે, ઘણીવાર 5 રિંગ, કાનમાં બુટ્ટી પહેરે છે, ગળામાં ચેન. આ સર્વ શરીર ઉપર ધારણ કરે છે. પણ બોક્સમાં રાખતા સમયે હવે તે અંગૂઠીઓનું શું થયું? ગળાની ચેન દીકરાએ લીધી કે દીકરીએ લીધી કે પછી પત્ની, એકબીજાને ખબર પણ નથી પડતી, બધું જ ગાયબ કરી દે છે. એક બાજુ રડતા પણ હોય છે. જે ખેંચવાનું હોય ખેંચી લે છે. હા, કેટલાક લોકો કહે છે તેને ઉપર પડીને રડવા ના કહેશો. હા, ઉપર પડીને રડવા ના કહેશો. જોજો, તમે ધ્યાનથી જોજો, તમે જોજો તે રડે છે, ઉપર પડીને રડે છે, ચેન ખેંચી લેશે. આ શું છે વાલાઓ? અહીંયા આગળ તેમનો માણસ મરણ પામ્યો છે, પરંતુ તેના લોકો ઘરેણા ખેંચી રહ્યા છે. પરંતુ મનુષ્ય સંપત્તિને માટે પરિશ્રમ કરે છે, સુંદરતાને માટે પરિશ્રમ કરે છે, અધિકારને માટે પરિશ્રમ કરે છે. પરંતુ તમારા મરણ પછી તમને જે સુખ આપશે, તમારા મરણ પછી જે તમને સુંદર ભવિષ્ય આપે છે, તે તો છે તમારા આત્માનો ઉદ્ધાર. આ આત્માનો ઉદ્ધાર એટલે આત્માનું બચાવવું. તમારે નર્કમાં જવાનું હતું, પણ નર્કમાં ના જઈને સ્વર્ગમાં જવાના છો. તે કેવી રીતે સંભવ બન્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તે સંભવ બન્યું છે. જો તમે કરેલા પાપને લીધે તમે નર્કમાં જવા નથી માંગતા, અને જો તમે દંડ પામવા નથી ચાહતા, તો એનો એક જ માર્ગ છે. તે માર્ગ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેમણે વધસ્તંભ ઉપર તમારે માટે રક્ત વહેવડાવ્યું છે. વધસ્તંભ પર પ્રભુ ઈસુ મરણ પામ્યા. તેમણે કિંમત ચૂકવી છે, એટલા માટે તમારી ઉપર કોઈ દંડ નહીં આવે. રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 1 કલમ. હવે એ માટે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તેમના પર દંડની આજ્ઞા શું લખ્યું છે? નથી. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો અને પ્રભુ ઈસુ તમારામાં રહે છે, તો તમારા ઉપર દંડની આજ્ઞા નથી. પાપ કરનારો દરેક વ્યક્તિ પાપનો ગુલામ છે. દરેક વ્યક્તિ જે પાપનો ગુલામ છે તેણે નર્કમાં જવું જ પડશે. બાઇબલ અનુસાર આ રીતે પાપ કરનાર દરેક વ્યક્તિ પાપને લીધે દંડ પામવા માટે તેણે નર્કની અંદર જવું પડશે. આ રીતે બાઇબલ જણાવે છે. ખ્રિસ્તી સમાજ, હું અને તમે નર્કમાં જઈએ એટલા માટે પ્રભુ ઈસુ જગતમાં નથી આવ્યા.
પરંતુ તમને અને મને નર્કના દંડથી બચાવવા માટે પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા. પાપ તો આપણે કર્યું છે, દંડ પણ આપણને મળવો જોઈએ, પરંતુ એ દંડને આપણે સહન નથી કરી શકતા. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણ સર્વએ કરેલા પાપોનો દંડ આપણી ઉપર જે આવવાનો હતો તેમણે પોતા પર લઈ લીધું. આપણ સર્વએ પાપ કર્યું છે અને આપણ સર્વને પાપને બદલે દંડ મળવાનો હતો. આ દંડથી આપણે બચવું હોય તો સ્વેચ્છાથી આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ક્ષમાને આપણ સર્વએ પ્રાપ્ત કરવાની છે. એ ક્ષમા સ્વીકાર કરીએ. બાઇબલ શું જણાવે છે કે જેટલા લોકોએ તેનો, યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમને તમે અંડરલાઇન કરી લેજો. જેટલા લોકોએ તેને સ્વીકાર કર્યો તે સર્વને, એટલે કે જે કોઈ તેમના નામ પર વિશ્વાસ કરે છે તે સર્વને પરમેશ્વરના સંતાન થવાનો તેમણે અધિકાર આપ્યો છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે તે સર્વ શું બને છે? પરમેશ્વરના સંતાન. ભાઈઓ સાંભળો છો? બહેન સાંભળો છો? તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધાર કરતા સ્વીકાર કરવાથી પરમેશ્વર શું કરે છે જાણો છો? તમારા આત્માની ઉપર મહોર લગાવે છે. તે મહોર શું છે? આ મારો દીકરો છે, આ મારી દીકરી છે, મહોર લગાવે છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તેઓ જે આપે છે તે ક્ષમાને પ્રાપ્ત કરી નવા જીવનને શરૂ કરે છે. તેઓ પરમેશ્વરના પુત્રો અને પુત્રીઓ. રાઈટ? સ્વર્ગમાં કોણ રહે છે? પરમેશ્વર. સ્વર્ગમાં કોણ રહે છે? પરમેશ્વરના બાળકો રહે છે. હવે સ્વર્ગમાં પરમેશ્વરના બાળકો જ રહે છે, સમજો. હવે આપણે પણ સ્વર્ગમાં જઈને રહેવું હોય તો આપણે શું બનવું જોઈએ? પરમેશ્વરના બાળકો બનવા જોઈએ. જો આપણે પરમેશ્વરના બાળકો બનવું હોય તો શું કરવું જોઈએ? બાઇબલ જણાવે છે કે જેટલા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કર્યા છે તે સર્વને પરમેશ્વર પોતાના સંતાન થવાનો અધિકાર આપે છે, સ્વીકાર કરે છે. એનાથી સિમ્પલ વાત બીજી શું હોય? આપણે અનંતકાળ સુધી સ્વર્ગમાં રહેવું હોય તો સરળ વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધાર કરતા સ્વીકાર કરીએ. તેઓ જે ક્ષમા આપે છે તે પ્રાપ્ત કરીને નવા જીવન સાથે આગળ વધીએ. બસ એટલું જ. અઘરું છે? શું અસંભવ લાગે છે? ના, એવું નથી વાલાઓ. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારશે તે સર્વને પરમેશ્વર પોતાના પુત્ર પુત્રી તરીકે જીવવાનો મહાન સૌભાગ્ય આપશે. પ્રિય ભાઈઓ અને બહેનો, કૃપા કરી સાંભળો. આપણું જીવન અનંતકાળ માટે નથી. શરીરમાં અધિક બળ હોય તો 80 વર્ષ, જો વધારે બળ હોય તો 85 થી 90 વર્ષ. ત્યાર પછી શું થાય છે જણાવો? માટીમાં મળી જાય છે. આ શરીર હંમેશા માટે નથી, પણ આત્મા ચોક્કસ હંમેશા છે. તમારા મરણ પછી આત્માને નરકમાં ના જવું હોય તો આ ધરતી પર તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો પડશે. પ્રભુ જે નવું જીવન આપે છે તે તમારે પામવું પડશે. જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓ પાપની ઉપર જય પામે છે. જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે ખરાબ આદતો પર જય પામે છે. ઘણીવાર આપણે સાક્ષીઓમાં જોઈએ છે, એક વ્યક્તિ લૂંટારો હતો. રસ્તામાં છુપાઈને લોકોને મારીને તે લોકો પાસે પૈસા લૂંટીને ધન કમાતો હતો. તે શું કહે છે? પ્રભુએ મારા જીવનને બદલી નાખ્યું છે. એક સમય હું રસ્તામાં છુપાઈને બેસતો, લોકોને લૂંટીને ધન કમાતો હતો, પરંતુ આજે મહેનત કરીને ઓટો ચલાવું છું અને રવિવારે આવીને સેવામાં ભાગ લઉં છું. એક બદલાણ. એક બીજા ભાઈ સાક્ષી આપે છે કે હું પીને દારૂના નશામાં હું રોડને કિનારે પડ્યો રહેતો હતો. પત્ની બાળકો પર ધ્યાન નહોતો આપતો, પરિવાર પર ધ્યાન નહોતો આપતો, મરજી પ્રમાણે જીવન વિતાવ્યું. પરંતુ એક દિવસે કલ્વરી અવાજને, પ્રભુ ઈસુના વચનને સાંભળ્યું અને કાલ્વરી ટેમ્પલમાં આવ્યો. હું કેટલો બગડી ગયો હતો તે હું સમજી ગયો અને પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મારું જીવન બદલો. પ્રભુએ મને દર્શન આપ્યું, જૂના ગંદા જીવનને બદલી નાખ્યું, દારૂથી મને છુટકારો આપ્યો. આજે હું મહેનત કરીને કમાઉં છું. જે મીઠાઈની દુકાન ઉપર 300 રૂપિયાની રોજીમાં હું કામ કરતો હતો તેમને જ આજે મીઠાઈ સપ્લાય કરી શકું એટલો પરમેશ્વરે આશીષ આપ્યો છે. એક દુકાન નહીં, બે દુકાન નહીં, 50 થી 60 દુકાનોની અંદર હું મીઠાઈ સપ્લાય કરી શકું. પ્રભુએ આશીષ આપ્યો છે. જૂના જીવનને મેં છોડી દીધું કેમ કે પ્રભુ ઈસુએ મને આશીષ આપ્યો છે. આજે તમારામાં કેટલા લોકો હિંમતથી કહી શકે છે
પ્રભુ ઈસુ મારા જીવનમાં આવ્યા છે એટલા માટે મેં મારા જૂના જીવનને છોડી દીધું છે. કહેનારા હાથ બતાવશો. મેં મારા જૂના જીવનને છોડી દીધું છે. પ્રભુ મારા જીવનમાં આવી ગયા છે. ધન્યવાદ પ્રિય ભાઈઓ બહેનો, તમને ખુશખબરી. તે ખુશખબરી શું છે? તમારું નામ સ્વર્ગમાં જીવનના પુસ્તકમાં અથવા તો સ્વર્ગમાં જે નિવાસ કરે છે તે લોકોમાં તમારું નામ છે. કેટલી મોટી ધન્યવાદ છે. આ સંસારની યાત્રા પૂરી કર્યા પછી સ્વર્ગમાં નિવાસ કરનારા લોકોનું લિસ્ટ છે. સમય સમય પર પરમેશ્વર એ પુસ્તકમાં નામ લખે છે. જેમણે હાથ બતાવ્યા ભાઈઓ બહેનો, પ્રભુએ તમારું નામ લખ્યું છે. અનંતકાળ સુધી મારી સાથે રહેવાના છે. મરણ પછી તરત મારી સાથે સ્વર્ગમાં આવશે. પરમેશ્વર લખી રહ્યા છે. તે જરૂરનું છે. એ તો ચોક્કસપણે જરૂરી છે. આ હિંમત અને વિશ્વાસ જરૂરી છે. સંપત્તિથી વધારે, સુંદરતાથી વધારે, અધિકારથી વધારે, સ્વાસ્થ્યથી વધારે આત્માનો ઉદ્ધાર જરૂરી છે. આજે આપણામાં ઘણા લોકો સુંદર દેખાવા માટે ઘણો પ્રયાસ કરે છે. સુંદર દેખાવા માટે ઘણા બધા ઉપાય કરે છે. સુંદર દેખાવું ખોટું નથી. પરમેશ્વરે જે સુંદરતા આપી છે એનું રક્ષણ કરવું ખોટું નથી. પરંતુ તે સુંદરતા માટે કેટલો પરિશ્રમ કરે છે. તેના માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. સુંદરતાને માટે કેટલા ઓપરેશન કરે છે. કેટલી બધી સર્જરી. શા માટે? સુંદર થવા માટે, સુંદર દેખાવા માટે. કેટલાક લોકો તો પોતાની સુંદરતાથી જ જીવે છે. સુંદરતાને દાવ પર લગાડીને જીવે છે. તેમની સુંદરતા એ જ કમાણી છે. તેને આ રીતે કહે છે, સ્કિન બિઝનેસ કહે છે. શું કહે છે? પોતાના શરીરથી વેપાર કરે છે. પોતાના શરીરને એક વસ્તુના રૂપમાં વેચી નાખે છે. સુંદરતા માટે ઘણો પરિશ્રમ કરે છે. પરંતુ સુંદરતા થોડા સમય માટે છે. ઉંમર થતા થતા સુંદરતા પણ ઢળી જવા લાગે છે. મોટા મોટા પ્રખ્યાત હીરો અને હિરોઈન એક સ્તર સુધી પહોંચ્યા પછી તેઓ બહાર આવીને કોઈને બતાવવા નથી માંગતા. તેનું કારણ જાણો છો? શું વાત છે? આટલી સુંદર દેખાતી એ હિરોઈન હવે આવી દેખાય છે. આટલો સુંદર દેખાતો તે હીરો શા માટે હવે આવો દેખાય છે? એમ વિચારશે. ઘરથી બહાર નીકળ્યા વગર એકલા જીવન વિતાવે છે. પોતાના ઘરમાં ગુપ્તમાં જેઓ મરણ પામે છે. ઇતિહાસમાં એવા ઘણા છે. વાલા ભાઈઓ અને બહેનો, આજે સુંદરતા તમારા માટે મહત્વની નથી તો પછી આત્માનો ઉદ્ધાર. સંપત્તિ તમારા માટે મહત્વની નથી તો પછી આત્માનો ઉદ્ધાર. કેમ કે સુંદરતા હોઈ શકે, સંપત્તિ હોઈ શકે, અધિકાર હોઈ શકે, સ્વાસ્થ્ય હોઈ શકે, એક દિવસે દૂર થઈ જશે. પરંતુ આત્મા તમારાથી દૂર થાય ત્યારે તેણે ક્યાં પહોંચવું જોઈએ? સ્વર્ગમાં પહોંચવો જોઈએ. જો આત્માને સ્વર્ગમાં પહોંચવું હોય તો એક જ ઉપાય છે. તમારે આ ધરતી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરણમાં પહોંચવું જોઈએ. જો અહીં આગળ ઈસુના શરણે આવશો, તે પ્રભુ ઈસુ તમને ત્યાં આગળ સ્વર્ગમાં પહોંચાડશે. માત્ર તેઓ છે જે તમારા જીવન માટે અતિ આવશ્યક છે. એ વિષયને ભૂલશો નહીં. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, સાંભળ્યો છે સ્ટોરી? 30 વર્ષની નાની ઉંમરમાં વિશ્વની ચારે દિશાઓમાં જઈને વિશ્વના સર્વ દેશો પર જીત હાંસલ કરવાની કોશિશ કરી. એલેક્ઝાન્ડરે શું કહ્યું જાણો છો? હાય, હવે મારે જીતવા માટે આ ધરતી ઉપર બીજો શું કોઈ દેશ નથી, એમ કહેતા રડ્યા. ખરેખર એલેક્ઝાન્ડર ધી ગ્રેટ કયા દિવસોમાં જન્મ્યા હતા? ક્યારે જન્મ્યા હતા? સાંભળો, હું જણાવું છું. જૂના કરારમાં માલાખીનું પુસ્તક છે, બરાબર? તે માલાખીના પુસ્તક અને માથીની વચ્ચે કેટલા વર્ષ છે? 400 વર્ષનો સમય. તેને અંધકારનો યુગ કહે છે. આ જ અંધકારના સમયમાં જ ખ્રિસ્તના પૂર્વ 300 વર્ષની આસપાસ એલેક્ઝાન્ડર જન્મ્યા હતા. એટલે કે માથીની સુવાર્તા પહેલા, માલાખી પછી તેની વચ્ચેના સમયમાં સમ્રાટ એલેક્ઝાન્ડર જન્મ્યા હતા. એલેક્ઝાન્ડર ધી ગ્રેટ 30 વર્ષની આયુમાં વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલ સર્વ દેશોને પોતાનું કરી લીધું. કેટલી બધી સંપત્તિ હતી, કેટલું બધું ધન હતું. બેસીને ખાવાથી સંપત્તિ ઘટશે નહીં એટલું કમાયા હતા. 33 વર્ષની ઉંમરમાં જે વિજય પામ્યા તેના ઉપલક્ષમાં લગાતાર તેઓ પાર્ટી આપતા હતા. તે પાર્ટીમાં સામાન્ય રીતે શું કરે છે? પહેલા દારૂ પીવે છે, પછી ખાય છે, ત્યાર પછી નાચે છે, ગાય છે.
એમ જ કરે છે ને. બધા એક સાથે ભોજન કરવું, ત્યાર પછી બધા સાથે દારૂ પીવે છે, ત્યાર પછી નાચ ગાન હોય છે, ત્યાર પછી છોકરીઓ સાથે ખોટા સંબંધ બાંધવા, એ જ પાર્ટી છે. આ રીતે દિવસો પસાર થતા અચાનક એક સમાચાર મળ્યા, એલેક્ઝાન્ડરનું સ્વાસ્થ્ય બગડી ગયું છે. કેટલાક કહેતા હતા કે તેમની કિડની ખરાબ થઈ છે, તો કેટલાક કહેતા હતા કે લીવર ખરાબ થયું છે, અથવા વધારે કહેતા હતા કે એમને મેલેરિયા અથવા ટાઇફોઇડ ફીવર થયો છે. મેલેરિયા કેમ થાય છે? મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. આખા વિશ્વ પર જે જય પામ્યા તે એક મચ્છરથી હારી ગયા. એક નાના મચ્છરે કરડવા આખા વિશ્વ પર જય પામનાર સમ્રાટ બિસ્તરમાં આવી ગયા. પરમેશ્વરે તે વ્યક્તિને અધિકાર આપ્યો, પરમેશ્વરે તે વ્યક્તિને ધન સંપત્તિ આપ્યા, પરમેશ્વરે તેમને બધું જ આપ્યું, પરંતુ બધું જ પામેલા વ્યક્તિ આત્માના વિષયમાં, આત્માના ઉદ્ધારના વિષયમાં કશું ના પામ્યા. મરણ પહેલા તે મંત્રીને બોલાવે છે. મંત્રી આવ્યા પછી મંત્રીને કહે છે કે મંત્રી, મને સમજાયું છે કે હું મરવાનો છું. મરણ પછી મારી લાશને બોક્સમાં રાખશો ને? રાખતા સમયે બંને હાથને બહાર રાખજો. કેમ રાજા, બંને હાથને કેમ બહાર રાખવાના છે? ત્યારે એલેક્ઝાન્ડરે કહ્યું, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ આખા વિશ્વ પર જે જય પામ્યા છે, આખું સંસાર એમ કહે છે, પરંતુ આખા વિશ્વ પર જે જય પામ્યા છે એલેક્ઝાન્ડર, મરણ પછી પોતાની સાથે કશું પણ નથી લઈ જવાના. ખાલી હાથે જ હું જાઉં છું, કેમ કે આ સંસારમાં હું કશું લાવ્યો નથી. સમ્રાટ હોવાને માત્ર આ દુનિયામાંથી હું કશું પણ લઈને નથી લઈ જતો. હું ખાલી હાથ જઉં છું. વાલા ભાઈઓ અને બહેનો, શા માટે પરિશ્રમ કરો છો? સંપત્તિને માટે. મરણ પછી શું લઈ જશો? ના લઈ જઈ શકો. શા માટે પરિશ્રમ કરો છો? સુંદર દેખાવા માટે. સુંદરતાને સાથે લઈ જશો? ના લઈ જઈ શકીએ. અધિકારને માટે મહેનત કરો છો, શું અધિકારને સાથે લઈ જશો? ના લઈ જઈ શકે. સ્વાસ્થ્યને માટે પરિશ્રમ કરો છો, સ્વાસ્થ્યને સાથે લઈ જઈ શકો છો? ના લઈ જઈ શકો. શા માટે મહેનત કરો છો? કેવળ આત્માને જ સાથે લઈ જઈ શકો છો, તેની સંભાળ રાખીએ. જે આત્મા અનંતકાળ સુધી રહેવાનો છે તેની સંભાળ રાખો. જો તમે પવિત્ર જીવન જીવશો તો આત્મા સ્વર્ગમાં જશે. પાપમય જીવન જીવશો તો આત્મા નર્કમાં જશે. જો તમારે સ્વર્ગમાં જવું હોય તો આ ધરતી ઉપર, પણ જો નર્કમાં જવા માંગતા હોય તો જે પાપમય કામોને આજે તમે તમારા જીવનથી કરી રહ્યા છો તેમ જ કરતા જીવન વિતાવી નાખો, અને એક દિવસ મરશો તો નર્કમાં જશો. પણ એમ ના થઈને સ્વર્ગમાં જવું છે, પ્રભુ પાસે જવું છે, એવી આશા રાખો છો તો એક જ માર્ગ છે, પવિત્ર જીવન જીવવું. જો પવિત્ર જીવન જીવવું હોય તો પ્રભુમાં જીવો. અધિકારને માટે મહેનત કરનારા ઘણા લોકો છે. એક વ્યક્તિ જેણે આખા વિશ્વને હલાવી નાખ્યું, તે એક એમ્પાયર હતા. તેમના એક ખોટા સિદ્ધાંતને લીધે, ખોટા નિર્ણયને લીધે બીજું વિશ્વયુદ્ધ થવા લાગ્યું. ભયંકર યુદ્ધ જ્યારે ચાલતું હતું, અધિકાર પામવા માટે તેણે જે ષડયંત્ર રચ્યું તેનો ઉલટો પ્રભાવ પડ્યો. આ રીતે તેનો ઉલટો પ્રભાવ પડવાથી એક મોટા પેલેસ રહેનારો એવો એ સમ્રાટ ક્યાં હતા જાણું છો? જમીનની અંદર. કોઈ તેને જોઈ ના શકે. એક બંકર બનાવીને તેમાં તેઓ છુપાઈ ગયા. 16 વર્ષથી જે સ્ત્રી ઉપર તેણે ખૂબ જ પ્રેમ કર્યો અને તે સ્ત્રી સાથે લગ્ન કરવા ચાહતો હતો. બિના લગ્ન કરીએ 16 વર્ષથી પત્ની નહોતી, તો પણ તેણે પત્નીની સર્વ સેવકાઈ કરી. તે સ્ત્રી ક્યારે મારી સાથે લગ્ન કરશે, ક્યારે મારી સાથે લગ્ન કરશે, ખૂબ જ તેણે રાહ જોઈ. તે બંકરમાં તે દિવસે તે વ્યક્તિ જે સમ્રાટ હતા તેને બોલાવી, તારી ઈચ્છા હું પૂરી કરવા માંગુ છું. તે શું છે? હું તારી સાથે લગ્ન કરવા ચાહું છું. તેની ખુશી અને આનંદનો કોઈ પાર નહોતો. તે સ્ત્રી સાથે બંકરમાં જ તેણે લગ્ન કર્યું. આ રીતે લગ્ન કર્યા પછી બંને મળીને તે જ બંકરમાં આત્મહત્યા કરી લીધી. બંનેવે સાયનાઇડ ખાઈ લીધું અને તે સમ્રાટ પોતાના માથામાં ગોળી મારી દીધી. જેના પર તેણે ખૂબ જ પ્રેમ કર્યો, સાથે રહ્યા. તે પોતાની પત્ની સાથે 2 દિવસ પણ વિતાવી ના શક્યા. કારણ જાણો છો? અધિકારની ભૂખને લીધે, તેણે લીધેલા ખોટા નિર્ણયને લીધે તેનું દેશ અને તેનું નગર શત્રુઓના હાથમાં પકડાઈ ગયું. થોડી વારમાં તેને મારી નાખશે.
થોડી વારમાં તેને પકડી લેવામાં આવશે. જ્યારે તેણે જાણી લીધું જે સ્ત્રી સાથે તેણે લગ્ન કર્યું તેને ઝેર આપી દીધું, તેણે પણ ઝેર ખાઈ લીધું. બની શકે છે ઝેર કામ ના આવે તો પોતાના માથા પર પિસ્તોલથી ગોળી મારીને મરી ગયો. તે બીજા કોઈ નથી, આપણે સર્વ જાણીએ છીએ. તેમનું નામ છે હિટલર, એડલ્ફ હિટલર. તે તો પોતાના અધિકારના ભૂખ્યા હતા, પણ અંતમાં શું થયું જાણો છો? આત્મહત્યા કરી લીધી. આજે આ વાતો સાંભળનાર ભાઈઓ બહેનો, શું આજે મનુષ્યને અધિકાર જોઈએ છે? ના. આત્માનો ઉદ્ધાર. શું આજે મનુષ્યને સુંદરતા જોઈએ છે? ના. આત્માનો ઉદ્ધાર. શું આજે આપણને ધન સંપત્તિ જોઈએ છે? ના. આત્માનો ઉદ્ધાર. પરંતુ આજે સવારથી સાંજ સુધી શાના માટે આપણે મહેનત કરીએ છીએ? ધનને માટે પરિશ્રમ કરીએ છીએ. તેને જ આપણે મહત્વનું સમજે છે. સાવધાન, વહેલાઓ ધનથી તમારા આખા ઘરનું ફર્નિચર ખરીદી શકો, પરંતુ સુખ ખરીદી શકો છો? તમે એસી ખરીદો, સોફા ખરીદો, સુંદર બેડ ખરીદી લો, પરંતુ સુખ ખરીદી શકો છો? સંભવ નથી. ધનથી કિંમતી કાર ખરીદી શકો છો, પરંતુ યાત્રામાં સુરક્ષાની ગેરંટી આપશે? ના આપી શકે. ધનથી પોતાની દીકરીનો લગ્ન સારી રીતે કરી શકો છો, પણ ગ્રહસ્થી બનાવી શકો છો? ના બનાવી શકો. ધનથી કિંમતી દવા તો ખરીદી શકો છો, પરંતુ સ્વાસ્થ્ય સારું મેળવી શકો? ખરીદી ના શકાય. ધનથી સુંદર એવા બંગલાને બનાવી શકાય, પરંતુ પરિવારને બનાવી શકાય? ના બનાવી શકાય વાલાઓ. ધનથી તમારા મરણ પછી સુંદર કબર બનાવી શકો છો, પરંતુ સ્વર્ગમાં શું જઈ શકો છો? ના વાલાઓ. તો તમારે સ્વર્ગમાં જવું હોય તો કોણ જોઈએ? પ્રભુ જોઈએ. માનો છો કે નહીં? તમારી યાત્રામાં સુરક્ષા જોઈએ તો કોણ જોઈએ? પ્રભુ જોઈએ. માંગો છો ને? તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ તો કોની જરૂર છે? પ્રભુની. લાંબુ આયુષ્ય જોઈએ છે તો પ્રભુની જરૂર છે. સુખ અને શાંતિથી તમારે રહેવું હોય, આનંદથી તમારે આરામ લેવો હોય તો કોણ જોઈએ? પ્રભુ. તમને શું સમજાય છે? ધનથી, સુંદરતાથી, અધિકારથી વધારે આપણને જે જોઈએ છે આત્માના વિષયમાં વિશ્વાસ, આત્મા પરમેશ્વરની સાથે સંગતિ ખૂબ જરૂરી છે. જો તમારી પાસે પરમેશ્વર ના હોય, ધન હોય, તમારી પાસે પરમેશ્વર ના હોય, સુંદરતા હોય, પરમેશ્વર ના હોય પણ તમારી પાસે અધિકાર હોય, પરમેશ્વર ના હોય ને તમારી પાસે ધન સંપત્તિ હોય, તો સાંભળો, કોઈ ના કોઈ દિવસે આ બધું જ હોવા છતાં તમે રડશો. હા, રડશો. એક દિવસે તમે વિચારશો, બધાએ કેમ છોડી દીધા? મારા સંપત્તિને લીધે. આજે બધાના હાથમાં હું એક પૂતળી બની ગયો છું. તેનું કારણ, એક રમકડું બન્યું છું. તેનું કારણ શું છે? સુંદરતાને લીધે જ ને. આજે બધા લોકો મને ટીકા ટિપ્પણી કરે છે. તેનું કારણ શું છે? આજે બધા લોકો મારી વિરુદ્ધમાં શા માટે આવે છે? મને મારવા માટે શા માટે ચાહે છે? અધિકારી છું એટલા માટે. એક દિવસે તેના લીધે, જેના માટે તમે પરિશ્રમ કરો છો તેના લીધે રડવાનો દિવસ આવવાનો છે. એ દિવસ ના આવે એટલા માટે આત્માના ઉદ્ધારને પ્રાપ્ત કરી જીવો. બીજું, ધન સંપત્તિથી વધારે આત્માનો ઉદ્ધાર જરૂરી છે. ધન સંપત્તિથી, સુંદરતાથી, અધિકારથી વધારે આત્મિકતા ખૂબ જ જરૂરી છે. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું અને સ્પષ્ટ વાત કરી. વવાયેલા વચનને ફળવંત કરીને દરેકના હૃદયમાં આત્મિકતામાં વધારો. અમને આત્માનો ઉદ્ધાર જોઈએ છે. અમારી આવશ્યકતા આત્મિકતા છે. સુંદરતાથી, સંપત્તિથી, અધિકારથી વધારે પિતા ખૂબ જ જરૂરી છે આત્માનો ઉદ્ધાર. અતિ આવશ્યક છે. તમારી સાથે સંગતિની આવશ્યકતા. એવી આત્મિકતા સાથે અમારે વધવાનું છે. આ સમય પોતાને તમારા હાથમાં સોંપ્યો છે. માથાથી લઈને એડી સુધી અમારા જીવનમાં કોઈ કમી હોય, પાપ છે એને ક્ષમા કરી, માફ કરી, તમારા લોહીથી અમને ધોઈને શુદ્ધ કરીને નિરંતર તમારે સ્વીકાર યોગ્ય, મહિમાની યોગ્ય અમે જીવી શકીએ. સહાયતા કરજો. ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. Salam.
કાલ્વરી પ્રેયર ટાવરમાં તમારું સ્વાગત છે. જો તમારામાં 2 જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે. એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે. તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કાલ્વરી પ્રેયર ટાવર. તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય, તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે 24 કલાક પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધા તૈયાર છે. દરરોજ 5000 થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવી છે. પ્રભુના સેવક પ્રાર્થના કરે છે, પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે, આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે. જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો. અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલ્વરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ સમયે અમારો આ કલ્વરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000, 50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલ્વરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલ્વરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. અમારું એડ્રેસ કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ
72. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.